રામ રામ, જય માતાજી. બધાને સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં મજામાં થશો. અને અત્યારે વાગી ગયા છે સવારના પોણાના સવા 9 થઈ ગયા છે. અને જો શિરાવી 9 કમ્પ્લીટ થઈ ગયા છે. અને હાઈ કમ્પ્લીટ અમારે સેલિબ્રિટી થઈ ગયા છે. અને સેલિબ્રિટી છે ને આજ જાય છે સિંગહારી કરવા માટે. અને મારે જવાનું છે કામે. અને આજ છે ને બીજો વિડીયો અત્યારમાં શરૂ કર્યો છે. અને અહીંથી સીધું અત્યારમાં જવાનું છે કારખાને. અને કારખાને જઈને પછી જવાનું છે ઘઉં ચોખા લેવા માટે. આવું બધું કામ છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આગળ હું એક્ટિવિટી થાય છે તમને બતાવશું તો કન્ટિન્યુ બનાવી રહેજો વિડીયોમાં. અને મજા આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો. અને નાની એવી મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. રોલો તો મોડું નથી કરવું ને જવા દેવી કામે. તો અત્યારમાં તો બેના ટિફિન ને ઠેજો ને એવું બધું કમ્પ્લીટ કરીને મારા સેલિબ્રિટી ઊભા છે. અને એને મોડું થાય છે ને મારે મોડું થાય છે. તો હવે કયા કા જવા દેવી ધન કમાવા માટે. હા, ધન કમાવા બે. તો અત્યારે તો પહોંચી ગયો છું તળાજે. ને આપણે રેશન લેવાનું છે. ઘઉં ચોખા લઈ લીધા. તો ઘઉં ચોખાવાની દુકાન છે. આપણે હવે ઘઉં ચોખા લઈ લઈને પછી કામે વિડીયો કન્ટિન્યુ બન્યા રહીએ. આપણે તો ઘઉં ચોખા ને એવું બધું લઈ આવ્યા છે ને બાસ્કો અહીં મેકી દીધું છે. ને અત્યારે જવાનું છે કામે. ને અહીંયા ઘરે જઈએ ત્યારે લેતું જવાનું છે. આવું કામકાજ હોય અમારે. અત્યારમાં વાગી ગયા છે 9:30 પોણા 10 થઈ ગયું છે. ને કારખાને જવાનું મોડું થઈ ગયું છે. તો આપણે અત્યારે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. અને ટિફિન એવું બધું લઈ લીધું છે. ને હવે જ આવ્યું છે કામે. પહેલાં કામે આવવાનું હતું ને પછી ઘઉં ચોખા લેવા જવાનું હતું પણ ખુલ્લું હતું એટલે અત્યારમાં લેતા આવ્યો. થોડીક વાર ત્યાં લાગી ગઈ. હવે ઘઉં ચોખાને એવું લઈને દુકાને મૂકી દીધું છે નીચે. અહીંયા ઘરે જઈશ ત્યારે લેતો જઈશ. ને અત્યારે તો ગાડી પાર્કિંગમાં મૂકીને હવે જાઉં છું કામે માથે. અત્યારે પહોંચી જાય છે કારખાને. લોટે લઈ લીધો છે ને હવે મળું ઘઉંવા. હવે આ રીતના કારીગરો બધા બેઠા છે. અત્યારે વાગી ગયા છે 10:30 અને અમારે હરણનો પોટ કપાઈ ગયો છે. હરણ જવાનું છે મંજાવવા માટે. અને તમને આ છે ને મોટા સેલિબ્રિટીને બતાવી દો. આ છે ને અમારા મોટા સેલિબ્રિટી છે. બેટા બેટા હીરા ઘણા જોવા કાનમાં એરફોન ને એની આ મોજ. હા, હું હાલે જાય ત્યારે જતું ભાઈ. હે હાલો ચા પાણી મગાવો તો પી નાખવી ચા પાણી. બરોબર ને જીગરભાઈ? હા, છે અમારા જીગરભાઈ. અમારા ભાઈ છે ને હીરો બનાવે છે. હીરો બનાવી નાખે ને એ હરીને કાઢવાની છે. ને એક મોટા સેલિબ્રિટી છે ને અમારા ખૂણામાં બેઠા છે. જો હનુમાન દાદા બની ગયા છે. ના ભાઈ અમારે હીરા શીખે છે. કા ભાઈ આવી ગયું કે હવે? વાંધો નહીં. ને આ છે ને અમારા સેલિબ્રિટી છે ને આની એક ચેનલ છે જીતુ હીરા ઓફિશિયલ. મસ્ત મજાના વ્લોગ બનાવે છે. તો એકવાર અવશ્ય મુલાકાત કરજો. પછી હા, ગમે તોય લાઈક કરજો. ન ગમે તોય લાઈક કરજો. પણ લાઈક કરજો. હરણ લાઈન જો આવી ગયા છે એ મંજાવવા માટે. આ છે અમારા જૂના શેઠ. હે હવે જોઈ જોવો તમે. હોસ્કલે કીધું હતું આજકાલ એ આટું જઈને જ લાવ્યા છે કે કેમ થાય છે એમ. તો પટ આવે તો ઠીક છે નકર નેવી. હરણ પૂરી થઈ ગઈ છે. શેઠ એવું કહે છે. માંજી જોયું પછી ખબર પડે. હા શેઠ હું હાલે બીજો છે શેઠ? હે કોઈ મિત્રોને હરણ મંજાવી તો થાય. શેઠ હરણ માંજે છે. પગી જાય બધા. કાંઈ શેઠ મારી હરણનો પટ પૂરો થઈ ગયો છે. હવે અહીંથી કપાઈ ગયો છે. આ એટલો જ રહ્યો છે. બાકીનો તો આઈન પર બધા સારો છે. આ એટલો કપાઈ ગયો છે. અમારે જૂની હરણ છે ને એ પૂરી થઈ ગઈ. હવે નવી હરણ નાખવાની છે ઘંટીમાં. અમારા ભાઈ છે ને એ ખોલે છે. હવે અનબોક્સિંગ કરે છે હરણનું. હરણ ખોલી નાખી છે. આવી મસ્ત મજાની હરણ છે. હવે ચડાવી દેવી. હવે નવી હરણ ચડાવી દીધી છે. અને શ્રી ગણેશ કરી નાખ્યા છે. નવી હરણને ઘૂંટવાનું કામકાજ ચાલે છે. પેલા ઘૂંટી નાખ્યું.
વાગી ગયા છે 12:30 ને બપોરા કરવા માટે બેસી ગયા છે. હાલો બધા બપોરા કરવા માટે. અહીંયા અમારા મોટા સેલિબ્રિટી અમારા જીતુભાઈ બેઠા છે અને બીજા બધા આ બાજુ બેઠા છે. બપોરામાં છે જો રોટલી છે, ભૂંગળા બટેટા છે, ભૂંગળા રોટલા ચાક આવું છે. તો હાલો બધા બપોરા કરવા માટે કરી લઈએ બધા બપોરા. હા ફેમિલી, અત્યારે વાગી ગયા છે હાનના 6:30 થઈ ગયા છે અને આપણે ધાન કમાઈ લીધું છે. અને ખાસ બપોર પછી છે ને આપણે વ્લોગ શૂટ નહોતો કર્યો, કામે બેસી ગયા હતા. કારણ કે સવારથી બપોર સુધી કાંઈ કામ જ નહોતો કર્યો. હરણી મંજાવા ગયા અને હરણીને બીજે નેવી નાખીને એવું બધું કામકાજ કર્યું બધું. એટલે પછી કામે બેસી ગયો હતો અને અત્યારે તો રજા પડી ગઈ છે ને હવે જવું છે ઘેરે આપણે. ને આજ વાતાવરણમાં થોડુંક સારું હતું કારણ કે આજે ગરમી નહોતી થઈ. 2-4 દિવસ તો બહુ ગરમી થઈ અને ગઈ સાંજે વાવાઝોડું જોરદાર આવ્યું હતું. વરસાદ નહોતો અમારે, ખાલી પવન જ એકલો આવ્યો હતો. અને રાત્રે 9:30 પોણા 10 થયા ને ત્યારે શરૂ થયો 11-12 વાગ્યા સુધી રહ્યો હતો. હું તો હોઈ ગયો હતો, કેટલી ઘણી રહ્યું મને કાંઈ ખબર નથી કંઈ. લાઇટે વહી ગઈ હતી એવું બધું હતું ને. આજ વાતાવરણમાં થોડું સારું છે અને અત્યારે અમારે તો અહીંયા બધું હાવ ખુલ્લું વાતાવરણ છે, વાદળાય નથી કાંઈ નહીં. અમારે બહુ નુકસાન કંઈ ઝાઝું થયું નથી. અને એક આપણા ગયા વિડીયોમાં તમે જોઈ લીધું છે કે બાજરી બધી છે એ પવનને લીધે છે ને બધી આડી પાડી દીધી ને એવું બધું હતું બધું. ને બહુ ખાસ કંઈ કોઈને નુકસાન નથી થયું. તો સારું, ઓલા મોડું કર્યા વગર હવે જઈએ ઘરે ને ઘરે જઈને તમને મળીશું. તો વિડીયોમાં બન્યા રહીજો, મજા આવશે. તો આપણે જો ઘરે આવી ગયા છીએ અને અમારા શિવલબેન જો રોટલા માંડ્યા છે બનાવવા. અને રાહુલ ને માનવ ને ડિમ્પલ ને બધા રમવા વહી ગયેલા છે ને એના મમ્મી આટા મારે છે ઘરમાં. અત્યારમાં આવું કામકાજ છે. ઘરે આખો દી રહું ને તો વિડીયો બને અને ઘરે કોઈને કાંઈ વિડીયો બનાવતા આવડતું નથી કાંઈ. અને ફોને એક છે, આખો દી ફોન હારે લઈને વયો જાવ એટલે કાંઈ ઘરનો વ્લોગ કાંઈ બને નહીં. આખો દી કામે બેઠા હોય એટલે બહાર કાંઈ વ્લોગ બનાવવા જવાય નહીં, એવું બધું થાય. અને અમારા ભાઈ બંને જો આવી ગયા. આવો આવો, આ છે મારા ભાઈનો નાનો છોકરો, 2 દડા લઈને આવી ગયો છે. અને જો 2-3 દીથાને દાડિયા જાય છે ને તો ઉનાળો શીંગું લઈને આવે. દર્શન ડિસ્કો કરતો, ડિસ્કો કરતો વાહ વાહ, એલા વાહ વાહ કર ડિસ્કો કરી લે. આજ મૂડમાં ના કરી ડિસ્કો કરે જ પહેરે. અત્યારે શિવલી બેન જો ખાંડે છે. શું ખાંડેલી? શીંગના દાણા. રીંગણાનું શાક બનાવવાનું છે. આખા રીંગણાનો પ્રોગ્રામ હાલે છે મિત્રો. બધા આવી જાઓ. આખા રીંગણાનું શાક ને દેશી બાજરાના રોટલા હો. શિવલી બેન શીંગના દાણા ખાંડે અને 12 રોટલા બનાવે છે. અને શિવલી પહેલાં રોટલા બનાવી નાખ્યા છે. આ તો તપેલું ભરીને ચોખાઈ વગેરે લાગે એવું છે ને. આજ પડ્યા રે, આજ કોઈ કે નહીં ખાય પાછા. સાડા 7 પોણા 8 ઠેકું થઈ ગયું છે તો એ છોકરા રમીને આવ્યા ન ઘરે. ગુંદો છે, ગુંદા લાવવાના હતા, લાવી કે નહોતા ગુંદા? કાલે લેતા આવજો. જવાનું છે કાલે? અત્યારે ફાઇનલી વાગી ગયા છે 7:30 થઈ ગયા છે. ને આગળ તમે વિડીયોમાં જોયું એવો આજનો દિવસ કંઈક રહ્યો છે. ને અત્યારે વિડીયો છે ને આપણે અહીંયા પૂરો કરી દેવો છે. અને મારે અત્યારે છે ને ફોન ચાર્જિંગમાં મેકવાનો છે, કેમ કે ફોનમાં ચાર્જિંગ છે નહીં એટલે આપણે વિડીયો છે ને એ પૂરો કરી દેવી.
અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં ખાસ. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, આવજો.